પૃથ્વીને પણ પાતાળમાં પછાડી દો. અરે હા, હવે મારે ભયંકર ભૂમિની અંદર પશુ પંખી કાંઈ આવી શકતું નથી અને કોઈનો રમવાનો સોનાનો દડો પડ્યો છે. જેનો હોય તે જલ્દી આવીને લઈ જાય, નહીંતર ધૂણો ધકાવીને રાખ કરી નાખો. અરે જોગીરાજ, મારો રમવાનો દડો આ તરફ આવ્યો છે. જો તમને મળ્યો હોય તો તમે મને જલ્દી સુબ્રત કરી દો. અરે બાળક, આ ભેરવા ભૂમિની અંદર પશુ પંખી કાંઈ ફરકી શકતું નથી અને તારો રમવાનો દડો અહીંયા કઈ રીતે પહોંચે? અરે નહીં જોગીરાજ, મારો રમવાનો દડો આ મઢી તરફ જ આવ્યો છે. જો તમને મળ્યો હોય તો મને જલ્દી સુબ્રત કરી દો. અરે હા, આ બાળકની વાત કેવી સત્ય છે. અત્યારે સંધ્યાકાળ થઈ ગયો છે, મારા ભેરવાનો આવવાનો સમય પણ થઈ ગયો છે. જો આ બાળકને દડો આપે આજથી જલ્દી રવાના નહીં કરો તો નક્કી મારો ભેરવો સામો મળશે અને મારીને ખાઈ જાય અને મને બાળ હત્યાનું પાપ લાગશે. માટે હાલે બાળક તારો દડો અને જે રસ્તે આવ્યો રસ્તે જલ્દી દોડવા માંડ. અરે જોગીરાજ, કેવા કેવા મોટા પહાડો છે, ઘનઘોર વંગલ છે, મને ક્યાંય રસ્તો સૂજે તેવું લાગતું નથી. માટે આજની રાત તમારી પર્ણકુટીની અંદર રાખો. સવારે મારી મેળે હું અહીંથી ચાલતો થઈ જાય. હે મને ભોયે લાગે ભણકારા બાવાજ મને. હે તમે આજની રાત રાખો રે. હે જુઓ આજની રાત રાખો રે. અરે જોગીરાજ, ઝરમર મેહુલો વરસે છે, આકાશમાં વીજળી પણ ચમકાર કરે છે. માટે આજની રાત તમે પર્ણકુટીની અંદર રાખો. વળી તમે ભેરવાની પણ બીકુ બતાવો છો. જો રસ્તામાં મને તમારો ભેરવો સામો મળશે અને મને મારી નાખશે તો બાળ હત્યા ગુરુજી તમને લાગશે. અરે હા, આ બાળકની વાત કેવી સત્ય છે. અત્યારે સંધ્યાકાળ થઈ ગયો છે, મારો ભેરવો પણ આવતો હશે. જો આ બાળકને જવા દઈશ તો નક્કી મારીને ખાઈ જવા. માટે લાવ આ બાળકને મારી પર્ણકુટીની અંદર સંતાડી દો. સંતાડ ને ગોદરે. આવી રીતે રામદેવજી બાપાને બાવા બાળનાથજી ગોદડીની અંદર સંતાડવા જાય છે. ગોદડી ઓઢાડવા જાય છે અને ગોદડી ઓઢાડતી વખતે રામદેવજી બાપાના મસ્તક ઉપર બાવા બાળનાથજીનો હાથ પડે છે અને રામદેવજી બાપાએ બાવા બાળનાથજીને ગુરુ ધારણ કરી લીધા છે અને જંગલની અંદરથી ભેરવો રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે.
ગુરુજી બોલ વેરવા. મનુષ્યની વાસ આવે છે અરે વેરવા, તે બાર બાર ગૌની માતે મનુષ્ય પશુ કચોરાવા દીધું નથી. હજી તને મનુષ્યની વાત ક્યાંથી આવે? ગુરુજી બોલ વેરવા. મનુષ્યની ગંધ આવે છે. અરે વેરવા, જો તને મનુષ્યની વાત આવતી હોય તો આપણે પર્ણકુટીની અંદર પણ તપાસ કરી લે. ગુરુજી ગોતિલો વેરવા. ગોતિલો ગુરુજી બોલ વેરવા. ગોદડી ખેંચી ખેંચીને થાકી જો પણ ગોદડીનો તાક કેમ નથી આવતો? અરે વેરવા, જો તારામાં તાકાત હોય તોય ગોદડી તું ખેંચી લે. ગુરુજી બોલ વેરવા. તમને મારી તાકાતની ખબર નથી, મારા બળની તમને ખબર નથી. બાર બાર ગૌ માથે મનુષ્ય પક્ષી કાંઈ રેવા દીધા નથી, તો ગોદડી ખેંચી લો, ખેંચી લો. અરે બાળક પ્રગટતા આમ તારું સુપાએ કદી પાર નહીં આવે. ગુરુજી મને બહુ માર મારે છે. તને ગુરુજી મને બસાવો, મને બસાવો, મને બસાવો. તમારા ગુરુ કોણ છે? અરે વેરવા,
મારા પણ ગુરુ બાળનાથ છે. ઓહો, તો મારા પણ ગુરુ બાળનાથ છે. હવે તો આપણે ગુરુભાઈ થાઈએ. ગુરુભાઈને નો મરાય, મને નો અરે હા મરાય. ભેરવા, તારી વાત કેવી સત્ય છે. ગુરુભાઈને ન મરાય, પણ બે 12 ગૌની માથે. અરે ભેરવા, મનુષ્ય પક્ષે કઈ રહેવા દીધા નથી, માટે તને સામાન્ય ગુફાની અંદર ભંડારી દઉં છું. નહીં નહીં નહીં, ગુફામાં ન ભંડારો. મને કાંઈક ખાવાનું આપો. મને બહુ ભૂખ લાગી છે. મને ખાવાનું આપો. અરે હા ભેરવા, જ્યારે ભાદરવા સુદ 11 મેળો ભરાશે એનો પ્રસાદ તને મળશે. જ્યારે ભાદરવા સુદ 11 મેળો ભરાશે એનો પ્રસાદ મને મળશે. જા ભેરવા, મારું વસન છે.